જૂનાગઢ જિલ્લાના કેશોદનો બનાવ. ઉન્નતિ પેલેસના 102 નંબરના ફ્લેટ માલિક હેતલ ઠુમ્મરે એક ફ્લેટના 2 ગ્રાહકને દસ્તાવેજ કરી આપેલ. ફરિયાદી દેવાયત જલુ દ્વારા 15 લાખની ફ્લેટ ખરીદી માટે ચૂકવણી કરી. દેવાયત જલુ પાસેથી 15 લાખ લઈ લીધા હોવા છતાં ઉન્નતિ પેલેસના માલિક હેતલ ઠુમ્મરે ફ્લેટના અન્યને પણ દસ્તાવેજ કરી આપેલ. છેતરપિંડીનો ભોગ બનનાર દેવાયત જલુએ પોલીસને કરી ફરિયાદ દાખલ. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક ઠગાઈનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી દેવાભાઈ રામભાઈ જલુ કે જેઓ કેશોદ ખાતેના રહીશ છે, જેઓ આરોપી હેતલભાઈ નરોત્તમભાઈ ઠુમ્મર રહે પીપળિયાનગર વિરુદ્ધ ફરિયાદ આપેલી છે, જેમાં આ કામના ફરિયાદીએ આ કામના આરોપી વિરુદ્ધ અગાઉ પોતાનો જે દસ્તાવેજ છે હેતલભાઈનો, પોતાનો ફ્લેટનો દસ્તાવેજ હતો, ફ્લેટ નંબર 102 ખાતેનો, જે અગાઉ એમણે 6 મહિનામાં 16 લાખ રૂપિયામાં સાક્ષી મહેશભાઈ મેરામભાઈ ડાંગરને વેચેલો હતો. તેમ છતાં પણ બીજા મહિને જુલાઈમાં પાછો ફરી આને આ જ ફ્લેટ દેવતભાઈને રૂપિયા 15 લાખમાં વેચી અને એકને એક ફ્લેટ એક વખત વેચાઈ ગયેલો, તેમ છતાં પણ ઠગાઈ કરવાની ઈરાદે ફરી બીજી વખત એનો દસ્તાવેજ કરી અને જે બાબતની ફરિયાદ દેવતભાઈએ આપતા પોલીસ સ્ટેશને કેશોદ પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.